દમોલી પાસે ઓરસંગ નદીમાં રવિવારે ગ્રામજનોએ જનતા રેડ કર્યા બાદ સોમવારે સવારે પણ ગ્રામજનો અત્રે આવી પહોંચ્યા હતા। નદીમાં રેતીની લીઝના જે હદ નિશાનના અહીંયા પથ્થરો જોવા મળ્યા હતા। આ જે હદ નિશાન છે એની ચારે બાજુએ કોઈ જગ્યાએ કોઓર્ડિનેટ નંબરો નહોતા, લીઝદારનું નામ પણ ન હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। સાથે સાથે અહીંયા નજીકમાં જ પુલ આવેલો છે, કરનેટવાળો પુલ અહીંથી ઘણો જ નજીક છે। આડેધડ રેતી ખનન થવાને કારણે આ પુલના અસ્તિત્વ સામે પણ ગ્રામજનોને જોખમ લાગી રહ્યું છે। આજે વધુ એક વખત ગ્રામજનો અત્રે એકત્ર થયા હતા। એકત્ર થઈ ગ્રામજનોએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દમોલીમાં ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હતું। એમાં ગામજનો આવીને એને રોકથામ કર્યું હતું। આપણે રેતી ખનન અહીં ગેરકાયદેસર ચાલી રહ્યું છે અને અહીંયા કોઈની લીજ આવેલી નથી। બસ એ જ મારે કહેવું છે કે આની આ તપાસ કરીને જે કંઈ હોય એ તપાસ કરે આગળ। બસ એ જ મારું કહેવું છે। અમે ગામ દમોલી, પોસ્ટ રતનપુર, તાલુકો સંખેડા, દમોલી ગામના વતની છે। રેતી જે ખનન થઈ રહ્યું છે ભૂમાફિયો દ્વારા, 2 નંબરમાં ખનન ચાલે છે। આ પિલ્લર ખોટી રીતે લગાવેલા છે। પિલ્લર ઉપર કોઈ કોઓર્ડિનેટ મારેલા નથી અને કોઈ લીઝદારનું નામ બી નથી અને આ જગ્યાએ કોઈ લીઝ છે નહીં। એની યોગ્ય રીતે તપાસ થાય અને અત્યારે હાલમાં જે બ્રિજ છે અહીંયાથી 500 મીટર બી કદાચ દૂર નથી। અમારે બ્રિજ જો ઢળી જશે, પડી જશે તો અમારે વડોદરા જવાની, મેવાસની બધી પબ્લિક ખોરવાઈ જશે। અમારે છોટાઉદેપુર ફરીને, સંખેડા ફરીને જવું પડે, કાં તો આપણા દેવલિયા ફરીને જવું પડે। અમારે કોઈ બીજો માર્ગ છે નહીં। એટલે યોગ્ય રીતે એની તપાસ કરે સરકારશ્રીને, એ જ અમારી નમ્ર વિનંતી છે। શું નામ તમારું? મારું નામ ચૌહાણ વનરાજ, ગામ દમોલી, તાલુકો સંખેડા, પોસ્ટ રતનપુર। અમે બધા ગામજનો યુવા ભેગા થયા છે કે પૈસા જે પોળગા રસ્તો છે પે બાજુ, એ માગરોળ બાજુથી બનાવેલો છે। એ તઈ કોઈ રસ્તો બસ્તો આવેલો નથી, પણ રેતી ખોદવા માટે બનાવ્યો છે। અમે તોડી બી નાખ્યો એકવાર, તે છતાં પાછો બનાવીને પાછું રેતી ભરવાનું ચાલુ કર્યું છે અને આગળ 2 નંબર ચાલે છે। તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે આ 2 નંબર બંધ થવું જોઈએ કાયદેસર, અને રસ્તો બી બંધ થવો જોઈએ અહીંયા કાયદેસર। મારું નામ જગદીશ છે। મારે કહેવા માંગુ છું કે અહીંયા આગળ કોઈ લીજ નથી, છતાં અહીંયાની રોયલ્ટી ફાટતી હોય કે કોઈની કઈ બી જગ્યાની આટલા વિસ્તારની રોયલ્ટી ફાટતી હોય તો મારે જાણવા માંગુ કે આગળ કોઈની લીજ ચાલે છે, બરાબર? કે કોઈની લીજ ચાલતી તો નથી, છતાં અહીંયાથી રોયલ્ટી કયા નામે ફાટે છે? મારે એ કહેવા માંગુ છું કર્મચારીઓને તો એની દરેક રીતે તપાસ કરવાની, દરેક રીતે તપાસ કરે।